કોંગ્રેસના દિગ્ગજ નેતા મહેશ વસાવાએ રાજીનામું આપી દીધું. રાજીનામું તો આપ્યું પણ તેની સાથે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બધી જગ્યાએ ચૂંટણીમાં આર્થિક રીતે સોદાબાજી થઈ ગઈ છે ટિકિટને. તેઓ પહેલા બીટીપીમાં જોડાયા હતા, ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને પછી હમણાં જ જાન્યુઆરીમાં તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા. અમિત ચાવડાને એમણે પત્ર લખેલો અને આ પત્રમાં જ એમણે બધા ગંભીર આક્ષેપો કર્યા છે. ભરૂચના રાજકારણમાં ગરમાવો કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણી શકાય તેવા એક વ્યક્તિએ રાજીનામું આપી દીધું છે. રાજીનામું તો આપ્યું પણ તેની સાથે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. આમ તો ગુજરાતનું રાજકારણ અતિશય ચર્ચાનો વિષય, એ પછી ચૂંટણીનો મુદ્દો હોય કે પક્ષ વિપક્ષની વાતો હોય કે ખેડૂતનો મુદ્દો હોય, અતિશય કેન્દ્ર વિષય રહ્યો છે ગુજરાતનું રાજકારણ. એની વચ્ચે ભરૂચથી સમાચાર આવ્યા કે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ રાજીનામું આપી દીધું છે. વિગતે ચર્ચા કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ભરૂચથી સમાચાર આવ્યા કે આદિવાસી સમાજના દિગ્ગજ નેતા છોટુ વસાવાના પુત્ર અને પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા મહેશ વસાવા, કે જેઓને કોંગ્રેસના પાયાના નેતા ગણી શકાય, દિગ્ગજ નેતા ગણી શકાય, તેમણે અત્યારે કોંગ્રેસમાંથી અચાનક જ રાજીનામું આપી દીધું છે. એમણે રાજીનામું આપી દીધું છે, એ સમાચાર સામે આવ્યા, પણ એનાથી પણ વિશેષ એમણે કોંગ્રેસ પાર્ટી પર જે અત્યારે આક્ષેપો કર્યા છે, એ આક્ષેપો ખૂબ ગંભીર છે. એમણે ચૂંટણીને લઈને, ટિકિટને લઈને, મેન્ડેટને લઈને આક્ષેપ કર્યા છે. એમનું કારણ એમણે એવું આપ્યું છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બધી જગ્યાએ ચૂંટણીમાં આર્થિક રીતે સોદાબાજી થઈ ગઈ છે ટિકિટને લઈને. એટલે પૈસાની લેવેચની સાથે ટિકિટો આપવામાં આવી છે, આ રીતની વાત કરવામાં આવી. તેઓ પહેલા બીટીપીમાં જોડાયા હતા, ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા અને પછી હમણાં જ જાન્યુઆરીમાં તેઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા. ફરી એકવાર એમણે રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને એમણે પત્ર લખેલો અને આ પત્રમાં જ એમણે બધા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે નામ સહિત આક્ષેપ કર્યા છે કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, શેરખાન અબ્દુલ ગની પઠાણ એ સિવાય સ્થાનિક આગેવાનો દ્વારા પણ લાખો રૂપિયાના કોરા મેન્ડેટ વેચવામાં આવ્યા હતા અને પૈસાની આર્થિક સોદેબાજી કરીને જ આ ટિકિટ છે આપવામાં આવી છે. અને એના જ કારણે કોંગ્રેસ છે એ પોતાના જીત સુધી, પોતાને પહોંચવું છે એ જગ્યા સુધી નથી પહોંચી શકતી. એમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે કોંગ્રેસના જે નેતા છે રાહુલ ગાંધી, તેઓ ભાજપની સામે, આરએસએસની સામે સતત અવાજ ઉપાડે છે. પણ સ્થાનિક લેવલની વાત કરીએ, તળિયાના ભાગની વાત કરીએ, તો ત્યાં સ્થાનિકો વિરોધ પક્ષના પ્રચારમાં લાગેલા છે. ત્યાં ઊંધું જ આખું ચિત્ર જોવા મળે છે. એના જ કારણે કોંગ્રેસને જ્યાં પહોંચવાનું છે ત્યાં સુધી નથી પહોંચી શકતી. અને આ કારણો આપીને એમણે અત્યારે રાજીનામું આપી દીધું છે. હવે અહીંયા ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ જાય કે હવે ફરીથી શું ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે, બીજા કોઈ પક્ષ સાથે જોડાવાના છે, આમ આદમી પાર્ટી સાથે પણ તે જોડાઈ શકે તેમ છે. ઘણા બધા અત્યારે પ્રશ્નો સામે આવી રહ્યા છે. પણ હા, કોંગ્રેસ માટે મોટો ઝટકો ગણી શકાય એવા સમાચાર સામે આવ્યા. હવે આની સામે કોંગ્રેસના કોઈ પણ વ્યક્તિની પ્રતિક્રિયા શું આવે છે એ પણ જોવાનું રહ્યું અને મહેશ વસાવા હવે કઈ દિશામાં જાય છે એ પણ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.